સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ્યસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મ પ્રવૃત્તાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધૈ નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાયતે. ગતિ આ ગતિના સ્વરૂપ સંબંધમાં આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. સમ્યક દ્રષ્ટિ જીવના જે ગુણ કહ્યા ચાર: પ્રસમ, સંવેગ, અનુકંપા ને આસ્તિક્ય. તો એક આસ્તિક્ય નામનો પણ ગુણ કહ્યો છે. એ આસ્તિક્ય નામનો ગુણ એ બતાવે છે કે ભગવાનની જે દિવ્યધ્વનિમાં વાત આવી, જે શાસ્ત્રોમાં લિપિબદ્ધ થયેલી છે, જ્ઞાની પુરુષો દ્વારા રચયિત છે, તો એ સંબંધમાં રંચ માત્ર શંકા ન હોવી. નિશંકિત અંગ કહ્યું ને, એક નિશંકિત, શંકા ન હોવી. જીન વચ મેં શંકાન ધાર, સમ્યક દૃષ્ટિના 8 અંગ કહ્યા. એવી રીતે પ્રસમ, સંવેગ, અનુકંપા ને આસ્તિક્ય પણ. એટલે આવું વસ્તુનું સ્વરૂપ છે. વિશ્વની અંદર આવી વ્યવસ્થા છે. 4 ગતિ છે: મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક ગતિ છે. એક વાત. અને જીવ જેવા ભાવો કરે છે, એ ભાવોનું નિમિત્ત પામી અને કર્મોનો જે બંધ થાય છે, જે તત્વા સૂત્ર ગ્રંથમાં, મોક્ષશાસ્ત્રમાં 8 પ્રકારના જે કર્મ જે છે એના આશ્રવના કારણો બતાવ્યા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદ, નિયમ. કેવા કેવા ભાવોથી કેવા કેવા કર્મ બંધાય છે. બીજી રીતે વિચારીએ તો વર્તમાનમાં આપણને જે પ્રકારના કર્મના ઉદય છે, એ કર્મના ઉદય આપણે પૂર્વે કરેલા પરિણામનું જ્ઞાન કરાવે છે. જેમ કે આપણને અત્યારે મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય છે, અને જે પૃથ્વીકાય, જલકાય વગેરે જે સ્થાવર જીવો છે એકેન્દ્રિય, તો એમને એ પ્રકારે એકેન્દ્રિયમાં ત્રિયંચ ગતિ નામ કર્મનો ઉદય છે. તો એ જ્ઞાન કરાવે છે આપણને કે આપણને વર્તમાનમાં મનુષ્ય પર્યાયનો આવો ઉદય છે, અને એમાં પણ આવા શાસનમાં આપણો જન્મ થયો છે. તો પૂર્વે મેં એવા કોઈ ભાવ કર્યા છે, એનું આ ફળ છે. એમને એમ નથી મળી ગયું, આ મફતમાં નથી મળી ગયું. અને કેટલાય જીવો જે આ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય વગેરેમાં જોઈએ છીએ, તો એ એવી પર્યાયમાં જોવામાં આવે છે. તો એ જીવે પૂર્વે એવા ભાવો ખોટા કર્યા છે, એના ફળમાં એ જીવ ત્યાં ગયા છે. એટલે જે પૂજ્ય બહેનશ્રીના વચનામૃતનો બોલ છે કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. 14 બ્રહ્માંડ એટલે શું? 14 બ્રહ્માંડનો અર્થ 14 રાજ્યોનો જે લોક છે. અલોક આકાશ તો ઘણો મોટો છે. 14 રાજ્યોનો જે લોક છે, એમાં આ 4 ગતિના જીવ જોવામાં આવે છે.
લોકની બહાર તો માત્ર એક અલોક આકાશમાં તો ખાલી આકાશ દ્રવ્ય છે, પણ આ જે 14 રાજ્યોનો લોક છે એની અંદર જીવ ઉપરથી નીચે ને નીચેથી ઉપર જે પરિભ્રમણ કરે છે, એ પરિભ્રમણ કરવાનું કારણ સમ્યક દર્શન જ્ઞાનનો અભાવ છે, એટલે પરિભ્રમણ કરે છે. જેના માટે ભૂધરદાસજીની 12 ભાવનામાં લખી એમની વાત. 14 રાજુ ઉતંગ નભ લોક પુરુષ સંઠાન તામે જીવ અનાદિતે ભરમત હૈ બિન જ્ઞાન. ભરમત હૈ બિન જ્ઞાન. 14 રાજુ ઉતંગ નભ, 14 રાજુનો જ્યાં લોક છે, લોક પુરુષ સંઠાન. 14 રાજુનો જે 14 રાજુ ઉતંગ નવ લોક પુરુષ સંઠાન તામે જીવ અનાદિતે, જે લોકનો નકશો જોઈએ છે ને આપણે, તામે જીવ અનાદિતે ભરમત હૈ બિન જ્ઞાન. તો બિન જ્ઞાનનો અર્થ ગુરુદેવશ્રીએ સમજાવ્યો. કેમ કે એ જે આખી 2 લીટી છે એનું હૃદય જે છે એ બિન જ્ઞાન, એ હૃદય છે એનું. અને એ જ્ઞાન એ કોઈ શાસ્ત્ર જ્ઞાન નથી અર્થ એનો. એ જ્ઞાનનો અર્થ છે આત્મજ્ઞાન. સ્વાનુભૂત્યા ચકાસતે સ્વસંવેદન જ્ઞાન વિના રખડ્યો છે, શાસ્ત્ર જ્ઞાન વિના નહીં. શાસ્ત્ર જ્ઞાન તો અનંત વાર કર્યું, 11 અંગ અને 9 પૂર્વનું. અને એ જ્ઞાનની કેટલી કિંમત હોય છે એ ગુરુદેવશ્રીએ સમજાવી છે. બિન જ્ઞાન. અને પછી લખ્યું ને, ધન કન કંચન રાજ સુખ સબ હી સુલભ કર જાન दुर्लभ है संसार में एक यथार्थ જ્ઞાન. વધારે સ્પષ્ટીકરણ થઈ ગયું ને. દુર્લભ હૈ સંસાર મેં એક, પછી શું લખ્યું છે? યથાર્થ જ્ઞાન. જ્ઞાનની આગળ શું લખ્યું? યથાર્થ જ્ઞાન. શું કામ લખવું પડ્યું? ખાલી જ્ઞાન લખી શકતા હતા ને, પણ યથાર્થ જ્ઞાન મતલબ યથાર્થ જ્ઞાન. યથાર્થ શબ્દ કંઈક એવી કોઈ મહત્વની, એનું વાચ્ય કંઈક અલગ છે કે જેનું ખૂબ અગત્યતા છે. યથાર્થ જ્ઞાન માને સમ્યક જ્ઞાન. એ દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ એ કોઈ દુર્લભ નથી. અનંતવાર એ બધું મળ્યું છે ને છોડ્યું પણ છે, મળ્યું પણ છે ને છોડ્યું પણ છે, મળ્યું છે ને છોડ્યું છે. પણ મળ્યું છે ને છૂટ્યું છે. છોડ્યું શું? મળ્યું છે ને છૂટ્યું છે, છૂટ્યું છે ને મળ્યું છે, મળ્યું છે ને છૂટ્યું છે, છૂટ્યું છે ને મળ્યું છે. દુર્લભ જો કોઈ હોય તો આત્મજ્ઞાન છે, યથાર્થ જ્ઞાન. એટલે કોઈ ને આત્મજ્ઞાન ही ज्ञान है, शेष सभी अज्ञान. आत्म शांति का मूल है वीतराग विज्ञान. જે આપણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખીને મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, એની કિંમત છે ભાઈ. ભવ વિકટ વન મેં કરમ વેરી જ્ઞાન ધન મેરો હર્યો. ત્યાં પણ જ્ઞાન ધન શબ્દ વાપર્યો ને. મને પોતાની પર્યાયમાં આ સમ્યક જ્ઞાન નથી થઈ રહ્યું ને, તો એમાં નિમિત્ત કારણ કર્મ તરફથી વાત કરી. ભવ વિકટ વન મેં કર્મ બેરી જ્ઞાન ધન. જ્ઞાન ધન એ છે સાચું ધન. તો એ જ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે, એ કર્મના ઉદયમાં જોડાય છે ને. તો જીવ જેવા ભાવ કરે છે એ પ્રકારે જે કહ્યું ને તત્વા સૂત્રમાં બતાવ્યું કે આવા ભાવથી આવા કર્મોનો બંધ થાય. ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક બીજા અધિકારમાં લખીને વાત, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ ને અનુભાગ બંધ.
એક જીવના પરિણામ થાય છે એનાથી 7 કર્મોનો બંધ દરેક સમયે થાય છે. આયુ કર્મને છોડી દો હમણાં, 7 કર્મનો બંધ નિરંતર થાય છે. એમાં એ જે પરિણામ થયા એનાથી દરેક કર્મનો કેવો બંધ થાય, પ્રકૃતિ, પછી પ્રદેશ, પછી એની સ્થિતિ પણ પડી જાય છે, અને અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ છે. આવી વ્યવસ્થા છે. એ કર્મ જડ છે, એને કેવી રીતે ખબર પડે? તો એવું નથી. જેમ આપણે ભોજનનો એક ગ્રાસ લઈએ તો ભોજનનો એક ગ્રાસ લઈએ એમાંથી હાડકાં પણ બને, લોહી પણ બને, ચરબી પણ બને, મજ્જા પણ બને, સ્નાયુઓ બને, બધું એની જે રચનાઓ થતી હોય છે ને આપોઆપ સપ્તધાતુ રૂપ પરિણમે છે. એ જીવના ભાવનું નિમિત્ત પામી અને કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમીને જીવની સાથે બંધાય છે. તો આ જે 4 ગતિનું જે પ્રકરણ સમજી રહ્યા છે, ગતિ આ ગતિમાં, એમાં આપણે હવે દેવ ગતિની વાત છે ને, તો દેવ ગતિ નામ કર્મનો એક ઉદય હોય છે. આ કર્મની વાત થોડી કરીને આપણને અત્યારે મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય છે. હવે જે છે, જેમ અહીંયાથી જીવ દેહ છૂટ્યા પછી દેવ ગતિમાં ગયો, તો દેવ ગતિ નામ કર્મનો ઉદય શરૂ થયો ત્યાં, દેવગતિ નામ કર્મનો ઉદય. અને એ કહે છે કે દેવ આયુ પૂરું થયા પછી જીવ ક્યાં ક્યાં જાય તો એને ગતિ કહેવાય, અને દેવ ગતિમાં ક્યાં ક્યાંથી આવે એને આ ગતિ કહેવાય. તો આપણે પહેલાં હંમેશા ગતિની ચર્ચા કરીએ છીએ કે દેવો છે એમનું આયુષ્ય પૂરું થયા પછી દેવ જે છે એ દેહ છૂટ્યા પછી એ ક્યાં ક્યાં જઈ શકે, બરાબર છે ને. વૈક્રિયક એમનું શરીર હોય છે, વૈક્રિયક. આપણા જેવું ઔદારિક શરીર નથી હોતું. તો લખ્યું છે, જુઓ, પહેલું લખ્યું છે કે દેવ મરીને દેવમાં ઉપજતા નથી. એટલે દેવ મરીને દેવમાં ઉપજતા નથી એટલે ઇન્સ્ટન્ટ તરત જ એમનો બીજો ભવ દેવનો ના હોય એ કહેવું છે. પછી ભવિષ્યમાં ક્યારેય દેવ બને જ નહીં એવું નથી કહેવું અહીંયા. પણ દેવ પર્યાયમાં રહ્યા પછી એ આયુષ્ય પૂરું થાય ને દેહ છૂટી જાય તો પછી તરત જ બીજો દેવનો ભવ નહીં મળે, બરાબર છે ને. પછી બીજું લખ્યું છે દેવ મરીને નરકમાં નથી ઉપજતા, બરાબર છે ને. દેવ જે છે એ દેહ છૂટ્યા પછી સીધા નરકમાં નહીં જાય. એટલે 2 ગતિ તો ક્લિયર થઈ ગઈ. હવે બાકી કેટલી રહી? 2, મનુષ્ય અને તિર્યંચ. એટલે ત્રીજું લખ્યું છે દેવ મરીને મનુષ્યમાં અથવા તો તિર્યંચમાં જ ઉપજે છે. આપણે કાલે જોયું હતું મારા ખ્યાલથી કે એ દેવ ગતિની અંદર, દેવ ગતિમાં એ નિરંતર એને જે ભાવો થાય છે તો ગતિ નામ કર્મનો બંધ અલગ અલગ જેવા ભાવો છે એવો બંધ થઈ રહ્યો છે એને. પણ એક વખતે આયુ કર્મનો બંધ પડ્યો દેવગતિમાં, ભોગવી રહ્યા છે એ વખતે આયુ કર્મનો. તો એમાં જે આયુ કર્મનો બંધ પડશે કાં તો મનુષ્ય આયુનો પડશે કાં તો તિર્યંચ આયુનો પડશે, મનુષ્ય તિર્યંચ. અને એ જે આયુનો બંધ પડે એ વખતે ગતિનો બંધ પણ પડે છે. સમજો કે ત્યાંથી મનુષ્ય આયુનો બંધ પડ્યો, બરાબર છે ને, તો મનુષ્ય ગતિનો બંધ પણ પડશે, બરાબર છે કે નહીં. અને પછી મનુષ્ય ગતિમાં આવ્યા પછી એને ભલે બીજા કર્મ કહેવાય ને તિર્યંચ ગતિ નામ કર્મ પણ બાંધેલું હોય છતાં પણ મનુષ્ય આયુ કર્મ શરૂ થયું પછી મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય જોવામાં આવશે, બાકીના ગતિ નામ કર્મનો ઉદય નહીં જોવામાં આવે. એ સંક્રમિત થઈને ઉદયમાં આવશે, બરાબર. તો એક તો આ વાત, પેલી 3 વાત થઈ કે દેવ મરીને દેવમાં ન ઉપજે, દેવ મરીને નરકમાં ન જાય, અને દેવ મરીને આવશે તો મનુષ્ય અથવા તિર્યંચમાં આવશે. 2 રસ્તા છે એમને, ઠીક છે. હવે જુઓ, ભવન ત્રિક તથા સૌધર્મ એશાનના મિથ્યા દ્રષ્ટિ દેવ મરીને જશે તો તિર્યંચમાં જશે, બરાબર. 2 વસ્તુ આપણે વિચારવાની છે. એટલે આપણે વારે ઘડીએ સમજ્યા પણ છીએ. એક જે દેવમાં 4 પ્રકારના દેવ, બરાબર છે કે નહીં, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. એમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેવ એ હલકા દેવ કહેવાય છે,
હલકા દેવ તો એ અહીંયા કોઈ જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તો એ જીવ ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં નહીં ઉપજે, ઉપજશે તો વૈમાનિકમાં ઉપજે છે, નથી હલકા દેવમાં નહીં ઉપજે. ભવનત્રિક એટલે ભવનવાસી વ્યંતર ને જ્યોતિષી. આપણે એક વાર થોડું જોયું પણ હતું, ભવનવાસી નીચે રહે છે, અધોલોકમાં. ભવનવાસી અધોલોકમાં એટલે નરકમાં નહીં, નીચે 7 નરકમાં, એના ઉપર 7,72,00,000 એમના ભવન છે, ભવનવાસીઓના ભવન છે. આપણે વિધાનની અંદર આ બધું આવે છે, વિધાનની અંદર જે પૂજાઓની અંદર આ બધા આવે છે, કોના કેટલા કેટલા એ પ્રમાણે, અને બધાના નામ પણ આવે છે જો તમે ધ્યાનથી અભ્યાસ કરો તો. અને આપણે હવે આવે છે, નામય આવે છે, પણ વાસ્તવમાં જોઈએ તો આ બધા ભવ કરી આવ્યું છે. ખરી વાત તો એ ભવનવાસીના જે બધા ભેદ છે એ બધા ભેદોની અંદર સમજાય છે કે નહીં, સમ્યક તો પ્રાપ્ત કર્યા વિના એ જીવ જ્યાં જ્યાં જવા યોગ્ય છે ત્યાં બધે જઈ આવ્યો છે, એક સમ્યક તો પ્રાપ્ત નથી કર્યું એને. તો જો એ 7,72,00,000 ભવન છે, અને એક એક ભવનમાં એક એક અકૃત્રિમ જિનાલય છે. એટલે 7,72,00,000 જે આપણે અધોલોકના કહે છે, અધોલોક એટલે નરકમાં નહીં, એની ઉપરની વાત છે. અને એ ભવનવાસીઓના મોટા મોટા ભવન હોય છે. આપણે અત્યારે એમાં નહીં જોયું, ક્યારેક એની ચર્ચા કરીશું. ત્યાંની રચનાઓ પણ અદ્ભુત રચનાઓ હોય છે. એ બધા પુણ્યના દેવગતિના જીવો છે ને, મૂળમાં તો દેવગતિના, એટલે પુણ્યનો ઉદય હોય છે ત્યાં, સાતાનો ઉદય હોય છે ત્યાં. નરકની અંદર અસાતાનો ઉદય, દેવોને સાતાનો ઉદય હોય છે. તો ભવનવાસીના દેવો નીચે રહે છે, વ્યંતર દેવો નીચે પણ રહે, અહીંયા જમીન પર પણ રહે, અને જમીનથી ઉપર પણ રહે છે. જે આ મેરુ પર્વત જે કહ્યો ને આપણો, ઉર્ધ્વલોકમાં વૈમાનિકમાં નહીં, એનાથી નીચેવાળી વાત છે. એટલે ત્રણ સ્થાન છે વ્યંતરના, નીચે સપાટી ઉપર જમીનની, ને સપાટીથી ઉપર વ્યંતર જે છે. જ્યોતિષી જે છે એ આ જે 5 મેરુ જે કહ્યા ને, તો અહીંયાથી 790 યોજનની ઉપર અને 900 યોજનનો વચ્ચે જે 110 યોજનનો પટ્ટો છે, ત્યાં એના ફરતે કેટલાક પ્રદક્ષિણા કરે છે. ઢાઈ દ્વીપની અંદર રહેવાવાળા પ્રદક્ષિણા કરે છે, અને બહારના જે છે બધા સ્થિર છે. છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, ત્યાં સુધી આ બધા જોવામાં આવે છે. જ્યોતિષી દેવો છે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, ગ્રહ વગેરે જે છે ને એ જોવામાં આવે છે બધા જ્યોતિષી દેવ. અને વૈમાનિક દેવ એની ઉપર, આ મેરુ પર્વત પૂરો થાય 1,00,000 યોજનનો અને 40 યોજનની જે ચુલિકા છે, એની પર માથાનો એક વાળ છોડી દો એટલી જગ્યા, અને તરત જ વૈમાનિકનું પેલું 32 લાખ વિમાન જે સૌધર્મના કહ્યા, તો એની અંદર પેલું રુજુ નામકનું ઇન્દ્રક વિમાનની ત્યાંથી શરૂઆત થાય છે. એટલે પહેલા નંબરમાં તો આ દેવોની રહેવાની વ્યવસ્થા, લોકેશન આપણે થોડું સમજી જઈએ ને કે આવી રીતની વ્યવસ્થા છે. હવે વાત એ છે, આ પ્રમાણે થયા પછી હવે શું કહેવું છે કે આ બધા જે દેવો છે એ કહે છે કે દેહ છૂટ્યા પછી જાય ક્યાં, આઉટ ગોઈંગ, ગતિ ક્યાં ક્યાં જાય. તો પહેલી ફાઇલ ખોલી આપણે ભવનત્રિક, પછી સૌધર્મ એશાન. ઠીક છે ને, ભવનત્રિકમાં 3 આવી ગયા, અને 16 સ્વર્ગ જે આપણે મેરુની ઉપરથી જે સ્વર્ગ વૈમાનિકની વાત કરીએ તો 16 સ્વર્ગ પકડી લઈએ છીએ આપણે. પછી એની પર 9 ગ્રૈવ્યક, 9 અનુદિશ ને 5 અનુત્તર, એ બધાની ચર્ચા પછી કરીએ છીએ. પહેલાં આપણે આટલું એક રેન્જ સમજી લઈએ. આપણે એક ભવનત્રિક અને વૈમાનિકમાં કેટલા લીધા, વૈમાનિકના 16 સ્વર્ગમાંથી કેટલા લીધા, 2. કયા 2? પહેલા અને બીજા, સૌધર્મ અને એશાન. આટલું ઠીક છે. અને આ જે દેવોનો આખો લોટ લીધો, પણ એમાંથી અત્યારે આપણે લેવા છે મિથ્યા દ્રષ્ટિ. આ બધા સમ્યક દ્રષ્ટિ નથી લેવા, કેમ કે આ બધા દેવો સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે, પણ અત્યારે કોની ચર્ચા કરવી છે, મિથ્યા દ્રષ્ટિ દેવો. મિથ્યા દ્રષ્ટિ દેવોમાં ભવનત્રિકના અને સૌધર્મ એશાન લખ્યું છે ને, જો ભવનત્રિક તથા સૌધર્મ એશાનના મિથ્યા દ્રષ્ટિ દેવ મરીને જો તિર્યંચમાં જાય, તિર્યંચમાં જ જાય એવું નથી, મરીને જો તિર્યંચમાં જાય
તો ત્રિયંચમાં જવામાં ક્યાં સુધી જઈ શકે છે, જાય તો ત્રિયંચમાં, બરાબર છે ને? જેવું 1-2 વખત આપણે આને અભ્યાસ કરીશું ને એકદમ સરળ થઈ જશે, ઇઝી થઈ જશે. અને પછી છેલ્લે આપણે ગુરુદેવસિંહના ક્યાંક જે મને કોટેશન મળ્યા છે આપણે કોટ પણ કર્યા છે. તમને પણ કોઈ જગ્યાએ ખ્યાલ આવે તો મને આપણને જણાવજો, તો આપણે આની સાથે ઉમેરીશું પણ ખરા કે આ ગતિ આગતિ સંબંધમાં ગુરુદેવસિંહના પ્રવચનમાં ક્યાંક તમને અંશ મળે તો આપણે આની સાથે જોડતા રહીશું આપણે, બરાબર છે ને? જો પહેલું સાંભળજો. એકેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, વિકલેન્દ્રિયમાં નહીં. બહુ સરસ પ્રકરણ છે આ બધા. એકેન્દ્રિયમાં અને બીજે ક્યાં? પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. આ અસ્થિથી વાત કરી, અહીંયા ઉત્પન્ન થાય. ક્યાં ઉત્પન્ન ના થાય? તો વિકલેન્દ્રિયમાં નહીં. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય, જેમને 5 ઇન્દ્રિયો પૂરેપૂરી નથી. એકેન્દ્રિયને તો અલગ કરી દીધા અને બાકીને જેમને પૂરી ઇન્દ્રિય નથી એટલે વિકલેન્દ્રિય કહ્યા, બરાબર છે કે નહીં? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના વિકલત્રય જીવોની અંદર આ ભવનત્રિકના અને સૌધર્મ એશાન એ બધા જે છે દેવો એ મરીને જો ત્રિયંચમાં જાય તો કાં તો એકેન્દ્રિયમાં જશે અથવા તો પંચેન્દ્રિયમાં જશે, વિકલત્રયમાં નહીં જાય, બરાબર છે ને? આપણે વચ્ચે જોયું હતું ને કે આપણે હવે તમે નક્કી કરો કે કીડી મકોડા આપણે જોઈએ, કીડી મકોડા તો દેવગતિમાંથી આવ્યા હોય કે ના આવ્યા હોય? દેવમાંથી આવ્યા હોય કે દેવમાંથી ના આવ્યા હોય? નરકમાંથી આવ્યા હોય? આ બધું ભણ્યા હતા. નરકમાંથી ના આવે, સમજાય કે? કેમ કે નરક માટે તો નિયમ છે, નરકમાંથી આવશે તો એ સંજ્ઞની પંચેન્દ્રિય મનુષ્ય અથવા તિર્યંચ થશે. સંજ્ઞની પંચેન્દ્રિય નરકમાંથી, તો સમજાય છે કે નહીં? દેવવાળા તો મરીને એકેન્દ્રિયમાં જાય. હવે જો સમજીએ, દેવ માટે તો ત્યાંથી પૂરું થયા પછી એકેન્દ્રિયમાં જાય અને પંચેન્દ્રિયમાં. જ્યારે નારકી જે છે તો ત્યાંથી નીકળીને શું થાય? પંચેન્દ્રિય થાય. હવે એમાં થાય ને કે દેવો એવું તો કેવું પાપ કરતા હશે કે મરીને એકેન્દ્રિયમાં જાય. એટલે આપણે જે પાપ એટલે બહારમાં જે હિંસા વગેરેના જે સમજીએ છીએ એને જ પાપ સમજીએ છીએ, એવું નથી. અંદરમાં એ જીવને ભોગની એવી પ્રચુરતા જે છે ને, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને એ જે 5 વિષય ભોગને ભોગવવાની જે ગ્રદ્ધતા, લોલુપતા જે છે એ પણ એવી તીવ્ર ગ્રદ્ધતા જે છે ને, એ પણ એનાથી મહાપાપનો બંધ થાય છે. જેમ ધંધામાં લોભ હોય તો લોભમાં હિંસા તો નથી દેખાતી, લોભ હિંસા ક્યાં દેખાય છે? પણ પેલી કમાવાની લોલુપતા છે ને, એવી રીતે દેવોને પૈસા કમાવાની લોલુપતા નથી, પણ વિષય ભોગ ભોગવવાની ખૂબ લોલુપતા છે. એટલે કેટલાય દેવો હવે નીચે વાંચીએ છીએ જો, એટલે કેટલાય દેવો છે એ મરીને એકેન્દ્રિયમાં ઉપજે છે, એકેન્દ્રિયની અંદર ઉપજે છે, એટલે કે એકેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ઉપજે છે. પુણ્ય ખતમ થઈ ગયું, એકેન્દ્રિયમાં આવી ગયા, તે ચય થાવર તંધરે. એટલે કહ્યું સમ્યક દર્શન વગર આ જીવ્યા બધું કર્યું છે. આપણે આ જે જોઈ રહ્યા છે ને એ આપણો ઇતિહાસ જોઈ રહ્યા છીએ, આપણો ભૂતકાળ આપણો જોઈ રહ્યા, ભૂતકાળ વાંચી રહ્યા છીએ. ભવિષ્યકાળ આવું ના બને. ખ્યાલ આવે છે કે નહીં? એટલે છે ને એકેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, વિકલેન્દ્રિયમાં નહીં. આ તો ભાવોની કેવી વિચિત્રતા છે કે હવે દેવ જે છે એ મરીને કહે છે કે એકેન્દ્રિયમાં જાય, નારકી નિયમથી સંઘની પંચેન્દ્રિય ત્રિયંચ અથવા મનુષ્ય થાય. નિગોદમાં અનાદિથી નિગોદમાં રહેલો જીવ ફટાક દઈને ત્યાંથી નીકળે અને મનુષ્ય પર્યાયમાં સીધો આવે છે, તો એ નિગોદની અંદર એવા કેવા ભાવો કરે છે કે સીધા મનુષ્ય પર્યાયની અંદર ઉત્પન્ન થાય છે. એવા તો કેવા ભાવ, જેમ આપણને નરકમાં થાય કે નરકની અંદર એવું તો શું કરે છે કે મનુષ્ય થાય છે કે તિર્યન થાય છે, મનુષ્ય થાય છે લોને, ત્યાંથી નીકળીને મનુષ્ય થાય છે. અરે નરકમાંથી તો પછી પેલો તો નિગોદમાંથી નીકળીને મનુષ્ય થાય છે. જો એ આવે છે ને, ભાવ કલંક શું પૌરા નિયોદ વાસમ ન મુંચતી. કેટલાય જીવો આ નિગોદમાં ને નિગોદમાં જન્મ મરણ કર્યા કરે છે કે ભાવ કલંકની પ્રચુરતાને કારણે. મૂળ તો ભાવોની વાત છે. આગળ, તેઓ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉપજતા નથી. સમજી ગયા ને?
હવે એકેન્દ્રિય ને પંચેન્દ્રિય બે કહે ને, એમાં એકેન્દ્રિયમાં આવશે તો એકેન્દ્રિયમાં બે ભેદ પડે છે, સૂક્ષ્મ અને બાદર. આ થોડુંક સમજવું ભાઈ, સૂક્ષ્મ અને બાદર. કે આ શું રેગ્યુલર જ્યાં સભામાં બધા સ્વાધ્યાય ચાલતા હોય ત્યાં આવા ચર્ચા ચાલે, બાકી કોઈ 2-3 વ્યાખ્યાન કોઈ જગ્યાએ કરવાનો આ બધા વિષય નહીં લેવાય, બરાબર છે કે નહીં? અથવા તો કોઈ જગ્યાએ 8 દિવસની સ્પેશિયલ આની શિબિર હોય તો થોડું લેવાય. બાદર અને સૂક્ષ્મ, એકેન્દ્રિયની અંદર જ આવા ભેદ છે, બાદર અને સૂક્ષ્મ. બાકી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વગેરે બધા જીવો છે પંચેન્દ્રિય તો બાદર જ હોય, એમાં સૂક્ષ્મ એવો ભેદ નથી હોતો. સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય એટલે આજે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એમાં સૂક્ષ્મ પણ હોય છે. સૂક્ષ્મ એટલે શું કે એને કોઈ મારે નહીં અને એનાથી કોઈનું મરણ ન થાય, સમજાય છે? એનો નાશ કોઈ, જેમ આપણે કોઈને કોઈ ઘાત કર્યો અથવા એના દ્વારા કોઈનો ઘાત થયો, તો આવા સૂક્ષ્મ જે જીવો છે એનાથી કોઈનો ઘાત ન થાય ને એને કોઈ ઘાતી ના શકે. જેમ આપણને ઘરમાં ગેસ પ્રગટાવ્યો છે, અગ્નિ, તો આપણે હાથ નાખીએ તો આપણો હાથ શું થશે? બળી જશે ને. તો એ એકેન્દ્રિય છે પણ એ બાદર છે, સૂક્ષ્મ નહીં કહેવાય, બાદર કહેવાય. કેમ કે એને શું કર્યું? આપણને બાળ્યું. અને ગેસ બંધ કરીએ તો અગ્નિકાયના જીવ મરી ગયા ત્યાં, સમજી ગયા ને? તો એ બાદરમાં જશે. પણ આ તમારા ને મારા વચ્ચે આ 14 રાજુને જે લોક છે ને, એ બધે જ આ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો બધા ભરેલા છે, કોઈ જગ્યા ખાલી નથી, કોઈ જગ્યા ખાલી નથી. આ તમારા ને મારા વચ્ચે અત્યારે જોઈએ તો અહીંયા અગ્નિકાયના જીવ છે, જલકાયના જીવ પણ છે, વાયુકાય છે, પૃથ્વીકાય છે, વનસ્પતિકાય છે, બધી ઠસોઠસ ભરેલા છે. પણ એ જે કહેવાય ને, એનો કોઈના નિમિત્તથી એનો ઘાત ન થાય અને કોઈને ઘાતે નહીં, એ છે. જેમ અહીંયા અગ્નિકાયના પણ આપણું શરીર બળશે નહીં. અને આ જે વાત છે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત, આસ્તિક કે બુદ્ધિ પેલી કહીને પ્રથમ સંવેગન એનું આવું છે, એટલે લખ્યું છે ને. એ આવશે ને, સમજો તો સૂક્ષ્મ એકેન્દ્રિયમાં નહીં આવે, આવશે તો શેમાં આવશે? બાદર એકેન્દ્રિયમાં આવશે, બાદર એકેન્દ્રિયમાં. ઠીક છે ને? આમાં થોડીક તમારે ઉપયોગ લગાવજો, સમજશો 1-2 વાર એટલે ઇઝી થઈ જશે. હવે તમારી એક્ઝામ પણ છે 1 મહિના પછી. આજે લગભગ આજે તો તમને પેમ્પલેટ પણ મળી જશે ગતિ આ ગતિના. આજે આવ્યા તો આજે નહીં તો કાલે સવારે તમને મળી જશે મોટે ભાગે. અને એની તમારે એક્ઝામ પણ લેવાશે, બરાબર? તૈયાર કરજો. અને આપણે છેલ્લી જ્યારે એક્ઝામ લેવાની છે ને 1-2 દિવસ પહેલાં આખું બધું રિવિઝન પણ કરાવી દઈશું આપણે, બરાબર? જો તેઓ સાંભળજો, સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉપજતા નથી. પછી સાંભળજો, સંજ્ઞની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, અસંજ્ઞની પંચેન્દ્રિયમાં નહીં, બરાબર? હવે સમજો, ઉત્પન્ન શેમાં નથી થતા? વિકલેન્દ્રિયમાં. એકેન્દ્રિયમાં ને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, એકેન્દ્રિય ને પંચેન્દ્રિયમાં. હવે એકેન્દ્રિયના 2 ભેદ છે ને પંચેન્દ્રિયના 2 ભેદ છે. એકેન્દ્રિયમાં કયા 2 ભેદ છે? બાદર અને સૂક્ષ્મ. અને પંચેન્દ્રિયમાં કયા 2 ભેદ છે? સંજ્ઞી અને અસંજ્ઞી. તો એને સમજવાનું છે, સંજ્ઞી અને સંજ્ઞી. તો હવે તારે સમજો, બાદર અને સૂક્ષ્મ, તો બાદર અને સૂક્ષ્મમાં પ્લસમાં કોણ જશે? બાદર. સૂક્ષ્મ માઇનસમાં જશે ને, સૂક્ષ્મ માઇનસમાં જશે, બાદર પ્લસમાં. તો પ્લસમાં ઉત્પન્ન થાય છે બાદરમાં. હવે આ બાજુ એકેન્દ્રિય ને પંચેન્દ્રિય તિર્યંચ. પંચેન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિયના 2 ભેદ, મનવાળા અને મન વગરના. એમાં માઇનસમાં કોણ છે? મન વગરના, એ માઇનસમાં છે, બરાબર છે? એમનું પુણ્ય ઓછું છે. અને પેલા મન વગરના, મનવાળા સંજ્ઞી, તો એની અંદરથી પ્લસવાળામાં, બંનેમાં પ્લસવાળા લેવા તમારે. હવે ક્લિયર થઈ ગયું ને? ફરીથી, એકેન્દ્રિયના 2 ભેદ, બાદર અને સૂક્ષ્મ. તો બાદર અને સૂક્ષ્મમાં પુણ્ય કોનું વધારે છે? બાદરવાળાનું, તો ત્યાં આવશે. અને પંચેન્દ્રિયમાં મનવાળા ને મન વગરના, બેમાં કોનું પુણ્ય વધારે છે? મનવાળાનું, તો આવશે તો મનવાળામાં આવશે. ક્લિયર આટલે સુધી? વિકલત્રયમાં તો પ્રશ્ન નથી. એકેન્દ્રિય ને પંચેન્દ્રિય, એકેન્દ્રિય પંચેન્દ્રિયના 2 ભેદ છે, બાદર અને સૂક્ષ્મ. અને આ બાજુ મનવાળા ને મન વગરના. એમાંથી અહીંયા આવશે તો બાદરમાં આવશે, અને આ બાજુ આવશે તો સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવશે, બરાબર? સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નહીં, બરાબર? જો પછી હવે સાંભળજો, અગ્નિકાયિક અને વાયુકાયિકમાં ઉપજતા નથી.
આવશે ને ત્યાંથી. સમજો, સૂક્ષ્મમાં તો ઉપજવાના જ નથી. ઉપજવાના તો શેમાં? એકેન્દ્રિયમાં બાદર. બાદરના કેટલા ભેદ છે? 5. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય. એમાંથી તમે 2 કેન્સલ કરી કાઢો. કયા 2? અગ્નિકાય ને વાયુકાય. અગ્નિકાય ને વાયુકાય એ આપણે સમજાવ્યું પણ છે જલ્દી. એ અગ્નિકાય ને વાયુકાયનું જોડું છે, સમજાય ને? ગેસ પ્રગટાવ્યો તો અગ્નિ અને આમ વાયુ એ બેનું જોડું છે. કેટલી આગળ જગ્યાએ પણ જોયું છે ને. અગ્નિકાય વાયુકાય હોય એ મરીને તિર્યંચ જ થાય, તિર્યંચ જ થાય. બાકીના તિર્યંચો છે ને, અને ભોગભૂમિ પણ લઈ લેવી, અને બાકીના તિર્યંચો જે છે એ મનુષ્ય પણ થાય ને તિર્યંચ પણ થાય છે. અગ્નિકાયનો વાયુકાયનો થોડુંક એ અલગ ટ્રેક પર ચાલવાવાળા છે. તો એકેન્દ્રિયમાં ખ્યાલ આવ્યો ને. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ તો કાઢી નાખો, ત્યાં ઉપજતા નથી. બાદરમાં ઉપજે છે. બાદરમાં 5 છે, એમાંથી 2 ને બાદ કરી કાઢો. શેમાં? અગ્નિકાય ને વાયુકાયમાં નથી ઉપજતા. તો શેમાં ઉપજે છે? પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય. પૃથ્વીકાય, જલકાય ને વનસ્પતિકાયમાં ઉપજે છે. ઠીક છે? જો અગ્નિકાય ને વાયુકાયમાં ઉપજતા નથી, એટલે પૃથ્વીકાય, જલકાય ને વનસ્પતિકાયમાં ઉપજશે. આપણે આ ક્રમ જ લીધો છે, પણ ઇમેજ ભૂપવાળું યાદ રાખજો. ઇન્દ્રિય, પછી મન, પછી શું આવશે? જન્મ. ઇમેજ જન્મ, પછી ભૂમિ, કર્મભૂમિ ને ભૂમિ, પછી પર્યાપ્તિ. બરાબર છે કે નહીં? આમાં થોડુંક આગળ પાછળ છે, પણ છે એ પ્રકારે. આમાં આપણે તમારે એટલું યાદ રાખવું થોડુંક, એની સાથે ગોઠવતા જવું. કોઈ કોઈ જગ્યાએ તો આપણે ગોઠવેલું છે એ પ્રમાણે, ક્યાંક રહી ગયું હશે. જુઓ, અગ્નિકાય ને વાયુકાયમાં ઉપજતા નથી. ઉપજશે તો આ જગ્યાએ ઉપજશે, 3 જગ્યાએ. બરાબર? એમાં પણ એવું છે એમને કે એ વનસ્પતિકાયમાં આવે, જલકાયમાં આવે અને પૃથ્વીકાયમાં આવે. તો એની અંદર પૃથ્વીકાયમાં આવશે તો આવા જે કહેવાય ને કવિથી પથરાળી જમીન હોય ને, એ દેવ મરીને એકેન્દ્રિયમાં આવશે તો આવી પથરાળી જમીન હોય એવી જગ્યાએ નહીં આવે. એ આવશે તો હીરા, પન્ના, માણેક, મોતી, સમજાય છે કે નહીં? એવા એકેન્દ્રિયમાં આવશે. સોનાની જે ખાણ હોય, હીરાની ખાણ હોય, પન્નાની ખાણ હોય, મોતીઓ હોય, ત્યાં એકેન્દ્રિયમાં ઉપજશે. ઊંચા પ્રકારના. વિચારવું છે, કંઈ પ્રોગ્રામ તો નથી બનાવવો ને? હા હા, કે દેવો મરીને ત્યાં જાય તો આપણે અહીંયાથી દેવ થાવ ને ત્યાંથી ત્યાં જાઓ. પછી વનસ્પતિકાયમાં આવશે તો જે બાવળના કાંટા વગેરેમાં નહીં આવે. એ ગુલાબ છે, મોગરો છે, ચંપો છે, ચમેલી છે, ત્યાં આવશે. સુગંધવાળા જે ફૂલ છે ત્યાં આવશે વનસ્પતિકાયમાં. હા હા હા, ફળની અંદર પણ એવા ચાલે ને. જે ફળ નુકસાન કરવા વાળા એમાં નહીં આવે. અને પછી પાણીની વાત કરીએ તો જે ગંદા પાણી હોય ને એની અંદર નહીં આવે. સુગંધીદાર પાણી હોય તો એની અંદર એવા પ્રકારના યોગ સાથે, કેમ કે પાણી પણ છે તો એની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ એનું જે શરીર જે કહેવાય ને, તો એને એવા પ્રકારના જલમાં આવશે તો એવી જગ્યાએ આવશે. અને થોડુંક આપણે જોઈ લે છે પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનનો અંશ આગળ જરા જુઓ. આપણે અમુક એટલા માટે તમારે થોડું ધ્યાન દોર્યું કે તમને પણ ક્યાંય આ ગતિ સંબંધમાં કોટેશન મળે તો જરાક કહેજો. જવા દો થોડું ઉપર. હા બસ બરાબર, પહેલેથી લઈએ છીએ. હા, પૂજ્ય ગુરુદેવ પ્રવચન લખીને ક્યાં કહેતે દેખો જી ઉતંગ. આ નાટક સમયસરનું કોટેશન છે. પદવી गर्व की राजा की सेठाई की मिले और वहाँ से नीचे गिरे. આ ગાથા છે. જી ઉતંગ ચડી ફિર પતન વહ ઉતંગ નહીં. જ્યાં ઉપર ગયા પછી પાછું નીચે આવવાનું હોય, હા, એને ઉપર જવું અમે કહેતા નથી. સમજી ગયા કે નહીં? જેમ આપણે કે ઉતર્યો અમલદાર કોડીનો, તો અમે એને અમલદાર કહેવા તૈયાર નથી. એમ દેવમાં તો ગયો અને ત્યાંથી એકેન્દ્રિયમાં આવી ગયો કે પંચેન્દ્રિય તિર્યંશમાં આવી ગયો, તો અમે એને દેવ કહેવા તૈયાર નથી. गहरा कुआं है हमारे घर सेठाई थी, हम नगर सेठ थे, अभी तो सब मर गए हैं, रोटी का खाना भी मिलता नहीं. समझ में आया? ऊंची चीज ऐसी मिलकर नीचे आए वह कूप है. आत्मा में ऊपर चढ़कर नीचे कभी गिरते नहीं, ऐसी चीज आत्मा है. वाह, समझाए છે કે નહીં? હા,
આત્મામાં જે આરાધના કરીને જે ઉપર વંદિતું સર્વ સિદ્ધિમાં ગયા એમને નીચે આવવાનું હોતું નથી. પુણ્ય બળી જાય ને ઉપર ચાલ્યા જાય, અજ્ઞાનીનું પુણ્ય બળી જાય ને નીચે ચાલ્યા જાય. ऐसी चीज आत्मा है. ये कहते हैं सबको उड़ा देते हैं. राजा हुआ, शेठ हुआ, अबजपति हुआ, वह क्या उच्च पद है? वह तो पतन में ऐसे पतन होगा. ओ એટલે છે ને શક્તિઓના પ્રકરણમાં પુણ્યનો પ્રતાપ છે તો ખંડિત છે, અને આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે કે જેનો પ્રતાપ અખંડિત છે અને એ સ્વતંત્રતાથી શોભાયમાન છે. સ્વતંત્રતાથી શોભાયમાન, સહેજ એની શોભા છે એવી આત્માની. હા, પ્રભુત્વ નામની શક્તિ છે ને. वह तो पतन में से पतन होगा. ओ पहले देवलोक का देव, समझी गए ने? पहला એટલે देवलोक का देव, सुधर्म देवलोक का. दो सागर की स्थिति ત્યાં વધારે છે ને એટલી. એક સાગરોપમ में 10 કોડા કોડી પલ્યોપમ. હવે જો આ ગુરુદેવ શ્રીને છે ને બધો ખ્યાલ. એક असंख्य अबज वर्ष पर जब अज्ञानी वहां गया, સાંભળો, अज्ञानी वहां गया, કોઈ પુણ્ય કી ક્રિયા છે એટલે મંદ કષાયના ફળમાં ત્યાં ગયો. અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ, જે આપણું પ્રકરણ ચાલી રહ્યું છે, મિથ્યા દ્રષ્ટિ, ભવંત્રિક અને સૌધર્મેશાન વાળા. પુણ્ય કે તો કહેતે હૈ યહ ઊંચા પદ નહીં. અજ્ઞાન દશા છે ને, ઊંચું પદ નથી. વહાં સે મરકર વનસ્પતિ में जाएगा. समझ में आया? जिसे आत्मा राग से, पुण्य से, पाप से भिन्न ऐसी अंतर्दृष्टि हुई नहीं, उसे पुण्य के कारण से बड़ी पदवी मिले, वहां से मरकर नीचे जाएगा. दूसरे स्वर्ग का देव મિથ્યા દ્રષ્ટિ આવ્યું ને આપણું પ્રકરણ. મિથ્યા દ્રષ્ટિ એટલે થોડું મેં કીધું સાથે લઈ લઈએ આની સાથે. મિથ્યા દ્રષ્ટિ, पुण्य की क्रिया से स्वर्ग मिला. जहां पुण्य पूर्ण हुआ, भोगे पुण्य फल फिर हो एकेंद्रिय. इनमें क्या लाली? पुण्य पूरा हुआ, मरकर पृथ्वी में एकेंद्रिय, जल में, खारे जल में नहीं हो, सुगंधी जल में. समझी गया ने? हाँ, जो गुरुदेव श्री अग्नि काय वायु काय નથી બોલ્યા એટલે એ સંબંધમાં આપણે એમને સ્પષ્ટીકરણ કેટલું છે, વાત સમજાય છે ને? હા હા. એટલે હું ઘણી વાર કહું છું કે ગુરુદેવશ્રીના પ્રવચનનો પૂરેપૂરો રસ લેવો હોય, કશું તમારે છોડવું ન હોય તો થોડો આનો પણ સ્વાધ્યાય કરજો. અન્યથા નહીં લેતા કે જેને કરણાન યોગ સંબંધમાં એક જાતિની અંદરમાં નેગેટિવિટી છે એ ગુરુદેવ શ્રીની કેટલીક આવી સરસ વાતોને ચૂકી જાય છે કે જે અધ્યાત્મને ખૂબ સપોર્ટ કરવા વાળી વસ્તુઓ છે. एकेंद्रिय, खारे जल में नहीं हो, सुगंधी जल में, पृथ्वी में भी हीरा माणिक में उपजे हो, है कि नहीं? पर पृथ्वी हीरा माणिक है कि नहीं? અહીંયા આ જીથરીના પથરામાં ન ઉપજે. આ જે હોય છે ને બધા સામાન્ય સાદા પથરા જે કહેવાય, પથરાળી જમીન નથી કહેતા, એમાં નહીં ઉપજે. હા, वसुंधरा नहीं नहीं ये नहीं, पृथ्वी जी के ने यहाँ दूसरी चीज कहते हैं. यहाँ दूसरे देवलोक में, जो देवलोक में પણ બીજું મૂક્યો, બીજા દેવલોકમાં, કેમ કે એકેન્દ્રિયમાં જે જવાવાળા છે ને, સમજો, એકેન્દ્રિયમાં જવાવાળા છે એ ભવંત્રિક અને પેલા બીજા સ્વર્ગવાળા. એકેન્દ્રિયમાં બીજી કઈ જગ્યાએ? પંચેન્દ્રિયમાં. સમજો, એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં. બીજા સ્વર્ગથી ઉપરના જે છે ને, બીજા સ્વર્ગથી ઉપરના એ ત્રિયંશમાં તો જશે પણ એકેન્દ્રિયમાં નહીં જાય. ત્રિયંશમાં તો જશે પણ એકેન્દ્રિયમાં, એકેન્દ્રિયમાં ઓનલી એકેન્દ્રિયની વાત, ત્રિયંશમાં એકેન્દ્રિયની વાત કરતો એકેન્દ્રિયમાં જવાવાળો જે લોટ છે એ ભવનત્રિક પ્લસ સૌધર્મેશાન, 3 ને 2 5. સમજી ગયા ને? એકેન્દ્રિયમાં જવાવાળો એ વર્ગ છે. બાકી ઉપરના જે દેવો છે એમાં આપણે પછી જોઈએ છે 12મા સ્વર્ગ સુધીના.
તો એ જે છે એ મરીને તિર્યંચ થશે તો પંચેન્દ્રિય થશે. વિકલત્રયનો પ્રશ્ન તો છે જ નહીં, વિકલત્રયમાં તો કોઈ નહીં જાય. हाँ, यहाँ दूसरी चीज कहते हैं, यहाँ दूसरे देवलोक में जो पुण्य के कारण से जाते हैं तो उसे पुण्य का प्रेम है, लो रुचि है, तो मिथ्या दृष्टि वहां से मरकर पृथ्वी में उपजेगा. मिथ्या दृष्टि में पृथ्वी में उपजेगा, यूं कहते हैं. भाषा बीजी हसे, माटी में उपजते हैं, वे हीरा माणिक में उपजते हैं. माटी એટલે પૃથ્વી એટલે हीरा माणिक में उपजते हैं. यहाँ के पत्थर है ना, ये सब लाल पत्थर आता है ना जीथरी का, उसमें ना उपजे. કેવી રીતે ઘરગથ્થુ ભાષામાં સમજાવી દો કે આમાં ઉપજે આમાં ન ઉપજે. हीरा माणिक में उपजे, पानी में उपजे, साधारण पाणी आवामां न उपजे, एनु सुगंधी पाणी होय. એ આવે છે ને વિશલ્યાને સ્પર્શીને આવેલું જલ પણ કેવું હોય? સુગંધી જલ છે ને. હવે સુગંધી જલ છે તો સમજો કે કોઈ દેવ પણ દેહ છૂટીને ત્યાં આગળ આવી ગયો હોય એ વખતે સમજાય છે કે જલ સુગંધી છે ત્યાં. નિમિત્ત રૂપે આ બાજુ આ થઈ ગયું, ત્યાં સુગંધી પાણી. શું કહેવાય એવાને? ઊના પાણી હોય ને નીકળે જરા, એમાં નાવા જાય. ઊંચા સુગંધી પાણી મેં ઉપજે મરકર. હવે પશુ લખ્યું ધૂળમાં. और હવે સાંભળો, पृथ्वी काय થઈ ગયું, जल काय થયું, वनस्पति काय. और वनस्पति के फूल में उपजे, नीम आदि में न उपजे. समझी गया ने? લીમડા માં ના ઉત્પન્ન થાય દેવ જે છે. એક ઇન્દ્રિયમાં આવે પણ લીમડામાં નહીં થાય, વનસ્પતિમાં. फूल सुगंधी हो गुलाब का. बोलो गुलाब बनવું છે કે નહીં? હા હા, ગુલાબ કા. હવે ઘણાને તો એ જ ખબર નથી હોતી કે આ જુઓ તો ખરા ગુલાબ કેટલું સરસ છે. ભવિષ્યમાં આપણને પણ આવું ગુલાબ બનવા મળે તો ઘણા એ ખબર નથી હોતી. થોડા સમય પહેલાંની જ વાત છે, મારા એક સંબંધી છે તો એમને કોઈ અમેરિકાથી કોઈ માજી આવ્યા હતા. અહીંયા ઘરે લગ્નના પ્રસંગ હશે એટલે અમેરિકાથી આવ્યા હતા, બીજી કાસ્ટના હતા. પછી વાતમાં વાત થઈ તો આ બહેને એમ કહ્યું કે બા હવે તમે ભારત પાછા આવી જાઓ, હવે તમારે અમેરિકામાં રહીને શું કામ છે? તો એમને એમ કહ્યું એમની ભાષામાં કે ના બુન, મારે તો મરીને અમેરિકામાં કૂતરું બનવું છે. મારે ભારતમાં નથી આવું, મારે મરીને અમેરિકામાં જ જન્મવું છે ને મારે તો મરીને અમેરિકામાં કૂતરું બનવું છે. કેમ કે એમ કહ્યું કે બોન, આ ભૂરિયા લોકો જે છે એ કૂતરાને એટલું સાચવે છે કે એટલું તો પોતાના છોકરાઓને નથી સાચવતા. સમજાય છે કે નહીં? એ કૂતરું જે છે ગંદકી વગેરે કરે તો એ લોકો સાફ કરી નાખે. એટલે મારે તો મરીને ત્યાં જન્મવું છે. સમજણ પડે છે કે નહીં? જીવોની હા ભાવનાઓ કેવા કેવા પ્રકારની હોય છે. આ તો ગુલાબની વાત નીકળી ને. હા, મરીને ત્યાં જન્મવું છે. હવે જેવો વિચાર કરો. હવે એને આ ભગવાન બનવા એટલે ગુરુદેવ ભાગ્યશાળી હોય એના કાને આ શબ્દો પડે છે. બાકી જેને અત્યારે આવો ભાવ મળ્યો છે, માને એ જીવ મનુષ્ય ભવની તો પ્રાર્થના જ નથી કરતો. એ મરીને તિર્યંચમાં જવું અને મારી ગંદકી કોઈ સાફ કરે, બસ એને સમજીને ત્યાં રોકાય જ ને ત્યાં જન્મ થાય. વિચાર કરો ક્યાં છે આ વાત? છે ક્યાં ગાડી? બહારમાં તો જુઓ તો આ ચાલે છે ને. જો ये दूसरे देवलोक का देव मरकर वहां उपजे, पुण्य से धर्म होता है, ऐसी मान्यता वाला पुण्य से तो उच्च गति में उच्च गति पाए, पण वहां से मरकर नीचे जाएगा. नाटक समयसानी गाथाનો અર્થ કરી રહ્યા છે ગુરુદેવ કે જ્યાં ઉપર ગયા પછી પાછું નીચે આવવું પડે
એને ઉપર જવું, એને પહાડ નથી કહેતા, એને અમે કૂવો ખીણ કહીએ છીએ. જી ઉતંગ ચડી ફિર પતન, વહે ઉતંગ નહીં કૂપ. એ ઉતંગ નથી, પહાડ નથી, પણ શું છે? કૂવો છે. समझ में आया? वस्तु का स्वरूप ऐसा है. नीचे क्या, પછી તો અલગ પ્રકરણ ચર્ચા છે. આવી જાઓ આપણે આપણું પ્રકરણ. દેવગતિ. અગ્નિકાય અને વાયુકાયમાં ઉપજતા નથી. થઈ ગયું આટલું. 4 થાય, 7મા સુધી થયું. પછી 8મું, પર્યાપ્તમાં જ ઉપજે છે, અપર્યાપ્તમાં નથી ઉપજતા. પર્યાપ્ત ને અપર્યાપ્ત આપણે ભણ્યા છીએ ને, બરાબર છે કે નહીં? અપર્યાપ્ત એટલે ક્ષુદ્ર ભાવવાળા જીવે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવાવાળા જીવ. તો એ દેવ જે છે મરીને તિર્યંચમાં આવશે તો એકેન્દ્રિયમાં અથવા તો પંચેન્દ્રિયમાં સંજ્ઞીમાં આવશે, પણ આવશે તો એમાં અપર્યાપ્તમાં નહીં આવે, ક્ષુદ્ર ભાવમાં નહીં આવે, પર્યાપ્તમાં આવશે. એકેન્દ્રિયની અંદર પણ આવશે તો પર્યાપ્તમાં, સમજાય ને? પંચેન્દ્રિયમાં આવશે તો પણ પર્યાપ્તમાં. સમજાય છે કે નહીં? કેમ કે પંચેન્દ્રિયમાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત બધા ભેદ જોયા હતા ને આપણે. 66,336ની ગણતરી કરી હતી ને આપણે. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિયના 80, 3 ઇન્દ્રિયના 60, 4 ઇન્દ્રિયના 40, પછી અસંગની પંચેન્દ્રિયના 8, સંગની પંચેન્દ્રિયના 8 અને મનુષ્યના 8. એ પ્રમાણે જોયા હતા ને બધા ભાવ. ક્ષુદ્ર ભાવ, અપર્યાપ્ત. અપર્યાપ્ત એટલે સમજી ગયા ને? એમની પર્યાપ્તિ પૂરી થાય એ પહેલાં તો દેહ છૂટી જાય. તો દેવ આવશે તો અપર્યાપ્તમાં નહીં આવે, બરાબર છે? આટલું. આગળ પછી આવશે તો ક્યાં આવશે? જન્મની અપેક્ષા. હવે ગર્ભજમાં જ ઉત્પન્ન થાય, સમૂર્છનમાં નહીં આવે. તો તિર્યંચમાં આવશે ને, તો તિર્યંચમાં 2 પ્રકારના તિર્યંચ છે. ગર્ભજ પણ હોય, સમૂર્છન પણ હોય. ગર્ભજ અને સમૂર્છન. ગર્ભજ એટલે જેમાં માતા પિતા નિમિત્ત હોય. સમૂર્છનમાં કોઈ માતા પિતા હોતા નથી. જે આપણે જોઈએ ને સ્વયંભૂ રમણ સમુદ્રમાં મહામચ્છ વગેરે જે છે સમૂર્છન છે, એના કોઈ માતા પિતા નથી. અને તિર્યંચોમાં સમૂર્છન જીવો ઘણા બધા છે, ઘણા તો સમૂર્છન છે. પણ એ દેવ આવશે તો સમૂર્છન નહીં થાય. થશે તો શું થશે? ગર્ભજ થશે. ગર્ભજ. એકેન્દ્રિયમાં પણ પંચેન્દ્રિયમાં પણ સમૂર્છન હોય, બરાબર છે ને? ગર્ભજ અને સમૂર્છન પણ આવશે તો ગર્ભજમાં, સમૂર્છનમાં નહીં. પછી કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, ભોગભૂમિમાં નહીં. આ દેવો માટે નિયમ છે. દેવ આવશે ને, દેવ આવશે તો ત્યાંથી કર્મભૂમિમાં આવશે, ભોગભૂમિમાં નહીં આવે. જેવી રીતે નારકી માટે તો નારકી ક્યારે ભોગભૂમિમાં નહીં આવે, દેવ પણ ભોગભૂમિમાં નહીં જાય. સમજી ગયા કે નહીં? જો તો આ આટલું થઈ ગયું આપણે, બરાબર છે ને? હવે આગળ ફરી એક નજર નાખવી તો નાખી લો. જુઓ, એકેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ક્યાં નહીં થાય? વિકલેન્દ્રિયમાં નહીં થાય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં નહીં થાય. એકેન્દ્રિયમાં ક્યાં નહીં ઉપજે? સૂક્ષ્મ એકેન્દ્રિયમાં નહીં ઉપજે. તો ક્યાં ઉપજશે? બાદર એકેન્દ્રિયમાં. પછી સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો શેમાં નહીં થાય? અસંગની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન નહીં થાય. પછી શું લખ્યું? એકેન્દ્રિયમાં શેમાં ઉત્પન્ન નહીં થાય? અગ્નિકાય અને વાયુકાયમાં ઉત્પન્ન નહીં થાય. તો શેમાં ઉત્પન્ન થાય? પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય. પછી આવ્યું પર્યાપ્ત અને અપર્યાપ્તમાં. તો ક્યાં ઉત્પન્ન થશે? પર્યાપ્તમાં. ક્યાં નહીં થાય? અપર્યાપ્તમાં. પછી જન્મના પ્રકાર કહે, ગર્ભજ અને સમૂર્છન. તો શેમાં ઉત્પન્ન થશે? ગર્ભજમાં. શેમાં ઉત્પન્ન નહીં થાય? સમૂર્છનમાં ઉત્પન્ન થાય. પછી ભૂમિ 2 પ્રકારની, કર્મભૂમિ અને ભોગભૂમિ. તો શેમાં ઉત્પન્ન થશે? કર્મભૂમિના. શેમાં નહીં થાય? ભોગભૂમિમાં નહીં થાય. કેમ કે મનુષ્ય અને તિર્યંચ ભોગભૂમિમાં હોય, કર્મભૂમિમાં પણ હોય. તો આ તિર્યંચની વાત ચાલી રહી છે, પણ એ કહે છે દેવ માટેની વાત આવી એટલે આંખો બંધ કરીને તમારે વિચારી લેવાનું કે દેવ મરીને કર્મભૂમિમાં આવે. નારકી જે છે મરીને પણ કર્મભૂમિમાં આવે, ભોગભૂમિમાં નહીં જાય. અને ભોગભૂમિવાળા આંખો બંધ કરીને દેવગતિમાં. અમુક તો ફિક્સ તમારે બિલકુલ એનો ક્રાઇટેરિયા પાક્કો જ છે આ પ્રમાણે, બરાબર છે ને? એની અંદર આંખો બંધ કરીને તમે આ પ્રમાણે જ હોય, એની અંદર ક્યાં આગું પાછું કશું હોય નહીં. હા હા શું? પૃથ્વીકાય વગેરે તો સમૂર્છન જ છે બધા. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો તો નિયમથી સમૂર્છન જ હોય છે. એમના તો કોઈ માતા પિતા હોતા જ નથી. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય. હા, તો પૃથ્વીકાયમાં જન્મશે ને? સમજો, પૃથ્વીકાયમાં જન્મશે. શું લખી જો? ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે. હા,
ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે, સમૂર્છનમાં નહીં. હા, આ તમારું છે ને. ગર્ભજમાં જ ઉત્પન્ન, તો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થશે. તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, એકેન્દ્રિયમાં ઉત્પન્ન થશે તો એકેન્દ્રિયની અંદર તો સમૂર્છન ત્યાંથી આવે તો એ વસ્તુ તમારી બરાબર છે. હા, તો એ હા પંચેન્દ્રિય માટે, આ પંચેન્દ્રિય માટે લાગુ પડશે. એકેન્દ્રિયમાં હશે ને ગર્ભજમાં, પણ ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે. હા, તો પંચેન્દ્રિય માટે, પંચેન્દ્રિયમાં આવશે ને તો પંચેન્દ્રિય અંદર ગર્ભજમાં આવશે. પર્ટિક્યુલરલી ત્યાં આગળ સ્પષ્ટીકરણ આપણે કરી દઈશું. જ્યારે પંચેન્દ્રિયમાં આવશે તો પંચેન્દ્રિયમાં ગર્ભજ અને સમૂર્છન બે હોય છે. ગર્ભજ અને સમૂર્છન બે હોય છે, તો એમાંથી શેમાં આવશે? ગર્ભજમાં આવશે, સમૂર્છનમાં નહીં. અને એકેન્દ્રિયની વાત કરીએ તો એકેન્દ્રિયમાં તો નિયમથી સમૂર્છનમાં, એ પણ એક સ્પષ્ટીકરણ કરી દઈશું આપણે. એકેન્દ્રિયમાં તો નિયમથી સમૂર્છન, કેમ કે એકેન્દ્રિયમાં ખરેખર તો એકેન્દ્રિયમાં સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી, કેમ કે એકેન્દ્રિયમાં તો સમૂર્છન જ હોય છે. ગર્ભજ અને સમૂર્છન એ પંચેન્દ્રિયની વાત કરીએ તો ત્યાં તિર્યંચની અંદર પંચેન્દ્રિયમાં બે હોય છે, એટલે એમાં આવશે તો પંચેન્દ્રિયમાં આવશે તો ગર્ભજમાં આવશે, સમૂર્છનમાં. એ આપણે જરાક સ્પષ્ટીકરણ કરી દઈશું. બહુ સારી થોડું ક્લેરિટી થઈ ગઈ એ જો. હા, અને કર્મભૂમિમાં ઉત્પન્ન થશે, ક્યાં નહીં થાય? ભૂભૂમિમાં ઉત્પન્ન નહીં થાય. હવે આગળ સાંભળજો. સાનત કુમાર. હવે આપણે આ ક્યાં સુધીનું પેકેજ પૂરું થયું? પહેલા બીજા સ્વર્ગ સુધીનું પૂરું થઈ ગયું ને, આટલા સુધીનો ઇતિહાસ પૂરો થયો આપણે, બરાબર છે ને. હવે આપણે ઉપર પહોંચીએ છીએ અને વાત ચાલી રહી છે મિથ્યા દ્રષ્ટિની અત્યારે, બરાબર છે ને. પછી સમય દ્રષ્ટિની ચર્ચા પછી કરીશું આપણે. પહેલા મિથ્યા દ્રષ્ટિની વાત સમજી લઈએ. સાનત કુમાર એટલે ત્રીજું સ્વર્ગથી, સહસ્ત્રા એટલે 12મા સ્વર્ગ, બરાબર છે ને. ત્રીજાથી શરૂ કરીને 12મા સ્વર્ગ સુધીના મિથ્યા દ્રષ્ટિ દેવ મરીને ક્યાં? તિર્યંચ ગતિની અંદર, બરાબર છે ને. હવે અત્યારે વાત તો તિર્યંચ ગતિની જ ચાલી રહી છે, બરાબર. હવે જુઓ એમાં શું લખીએ નીચે, પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે, બીજામાં નહીં. સમજી ગયા ને? તિર્યંચની અંદર પંચેન્દ્રિયમાં, બીજામાં નહીં. એટલે બીજું શું? બીજું શું? એકેન્દ્રિય. વિકલત્રયમાં તો ઉત્પન્ન નથી થતા, એટલે જશે તો ક્યાં જશે? પંચેન્દ્રિયમાં, એકેન્દ્રિયમાં નથી જતા. ક્યાંથી ક્યાં સુધીના? આ ત્રીજા સ્વર્ગથી શરૂ કરીને, ત્રીજા સ્વર્ગથી શરૂ કરીને ક્યાં સુધી? 12મા સ્વર્ગ. ત્રીજા સ્વર્ગથી શરૂ કરીને 12મા સ્વર્ગ સુધીના દેવો મરીને જો તિર્યંચમાં જાય, મિથ્યા દ્રષ્ટિ જો તિર્યંચમાં જાય તો ક્યાં સુધી જાય? તિર્યંચમાં જાય તો કયા પ્રકારમાં? પંચેન્દ્રિય તિર્યંચમાં જશે ત્યાં આગળ, બરાબર છે. અને પછી નીચે ખુલાસો છે, સંજ્ઞીમાં જ ઉત્પન્ન થાય છે, અસંજ્ઞીમાં નહીં. સંજ્ઞીમાં જ ઉત્પન્ન થશે, અસંજ્ઞીમાં. જે ઉપર એ વાત આપણે આવી પણ ગઈ છે, સંજ્ઞીમાં ઉત્પન્ન, અસંજ્ઞીમાં નહીં. અને એમાં ક્યાં? ગર્ભજમાં જ ઉત્પન્ન થશે, સમૂર્છનમાં નહીં થાય. આવી હા નીચે છે ને. હવે જો ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે, સમૂર્છનમાં નહીં, બરાબર છે ને. અને પછી કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, ભોગભૂમિમાં. એ તો બધી કોમન અમુક જે આપણા જે છે ને રૂલ જે છે એ તો બધી જગ્યાએ લાગુ પડી જશે. ઉપર તમારે પેલું બેઝિક ક્લિયર હોય એટલે આ બીજી બધી વસ્તુમાં ગોઠવાતી છે. કેમ કે દેવ માટે આવી ગયું કે કર્મભૂમિમાં થાય, ભોગભૂમિમાં નહીં થાય, એટલે વસ્તુ ક્લિયર થઈ ગઈ. પર્યાપ્તમાં જ ઉપજે, અપર્યાપ્તમાં નહીં ઉપજે. એટલે હવે આપણે આ જે બીજો પાઠ ભણ્યા એ બીજા પાઠમાં ક્યાંથી ક્યાં લીધું આપણે? કયા સ્વર્ગથી કયા સ્વર્ગ? ત્રીજા સ્વર્ગથી 12મા સુધીના. એ મિથ્યા દ્રષ્ટિ જીવો મરીને તિર્યંચમાં આવે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની અંદર આવશે, બરાબર છે કે નહીં? તો આપણે આ જે ગાય ભેંસ વગેરે જે જોઈએ, ગાય ભેંસ વગેરે એ ક્યાંથી આવેલા હોય છે કે દેવની વાત કરીએ તો? થોડું સમજીને જવાબ આપજો. ગાય ભેંસ વગેરે જોઈએ તો દેવમાંથી આવ્યા તો ક્યાંથી આવેલા હોઈ શકે? હા, ત્રીજા સ્વર્ગથી 12મા સ્વર્ગ સુધી નહીં ખાલી, બરાબર છે ને. ત્રીજા સ્વર્ગ ભવનત્રિક પ્લસ પહેલું બીજું સ્વર્ગ પણ લઈ શકાય. કેમ કે ભવનત્રિક પ્લસ પહેલા બીજા સ્વર્ગવાળા તો એકેન્દ્રિયમાં જાય ને પંચેન્દ્રિયમાં જાય. એકેન્દ્રિયમાં જાય બે જગ્યા છે. અને ત્રીજા સ્વર્ગથી 12મા સ્વર્ગ સુધીના તો ફિક્સ જે છે એ પંચેન્દ્રિયમાં, સંજ્ઞીમાં જશે. એટલે આપણે આ ગાય ભેંસ જોઈએ તો એમના માટે ભવનત્રિકથી શરૂ કરી અને 12મા સ્વર્ગ સુધીનો રસ્તો ખુલ્લો છે. અને એકેન્દ્રિયની વાત કરીએ, પર્ટિક્યુલર ત્રિયંચના બે એકેન્દ્રિય કહીએ તો એકેન્દ્રિય માટે આપણે નક્કી કરીશું કે દેવમાંથી આવ્યા છે ને, તો દેવમાંથી આવ્યા હોય તો સમજી લેવું છે કે ભવનત્રિક પ્લસ પહેલું બીજું સ્વર્ગમાંથી આવ્યા હોય. એમના માટે ઉપરની વાત નહીં લાગવું પડે, બરાબર છે કે નહીં? આટલે સુધી આગળ પ્રશ્ન હોય તો કરવો વચ્ચે ક્યાંક, બરાબર? આગળ
ભવન થઈ ગઈ ને, ભવન ત્રિકથી 12મા સ્વર્ગ સુધીના મિથ્યા દ્રષ્ટિ દેવ, ભવન ત્રિકથી 12મા સ્વર્ગ સુધીના મિથ્યા દ્રષ્ટિ દેવ મરીને પછી હવે ગતિ બદલાઈ, મનુષ્ય ગતિ. કઈ ગતિ લીધી? મનુષ્ય ગતિ. હવે સમજો અહીંયા ક્યાંથી ક્યાં ઉઠાવ્યું છે? બોટમથી ભવન ત્રિકથી શરૂ કરીને ક્યાં સુધી? 12મું સ્વર્ગ આખું ભેગું લઈ લીધું. બરાબર છે કે નહીં? પેલા ત્રિયંશમાં 2 વિભાજન કર્યા હતા, ભવન ત્રિક પ્લસ બીજું સ્વર્ગ, પહેલું બીજું સ્વર્ગ, અને પછી ત્રીજા સ્વર્ગથી 12મું સ્વર્ગ, એવું કર્યું હતું. મનુષ્યની અંદર શું કરી દીધું? ભવન ત્રિકથી લઈને 12મા સ્વર્ગ સુધીનો આખો એક લોટ લઈ લીધો અને બધા મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય લઈ લીધા. બરાબર છે ને? એનું કારણ કેમ કે આપણે જોઈએ છે, સાંભળજો, મનુષ્ય ગતિમાં તો શું લખ્યું છે? કેમ કે મનુષ્ય ગતિમાં આવવાની વાત છે. ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે, સમૂર્છનમાં નહીં. કેમ કે મનુષ્ય 2 પ્રકારનો ને, ગર્ભજય હોય ને સમૂર્છન હોય મનુષ્યમાં, પણ આવશે તો ગર્ભજ મનુષ્ય થશે, સમૂર્છન નહીં થાય. પછી બીજું શું લખ્યું છે? કર્મભૂમિમાં ઉત્પન્ન થશે, ભોગભૂમિમાં ઉત્પન્ન નહીં થાય. ભોગભૂમિમાં થશે જ નહીં, બનશે. હવે અહીંયા તમે જવાબ આપજો જરાક. મનુષ્ય ગતિની વાત આવી, અપૂર્વ મનુષ્ય ગતિની વાત આવી તો ભવન ત્રિકથી, ભવનવાસીથી શરૂ કરી અને 12મા સ્વર્ગ સુધી ભેગું લઈ લીધું, જુદું ના પાડ્યું. શા માટે? અને ત્રિયંશમાં જુદું કેમ પાડ્યું? તો ત્રિયંશની અંદર સરસ, ત્રિયંશમાં પેલું એકેન્દ્રિય અને પંચેન્દ્રિય એવા 2 ભેદ પડતા હતા, એટલે જુદું પાડ્યું ત્યાં આગળ. સમજાય છે કે નહીં? મનુષ્યની અંદર એકેન્દ્રિયો ભેદ જ નથી. મનુષ્ય બધા કેવા હોય છે? પંચેન્દ્રિય જ હોય છે. તમને સંઘની પંચેન્દ્રિય છે બધા મનુષ્ય, એટલે એવો કોઈ ભેદ નથી પાડ્યો. એટલે ત્યાં સીધી વાત. કેમ કે તમે એવું કહી શકાય આપણે કે ભવન ત્રિક, ભવનવાસી, વ્યંતર જ્યોતિષી પ્લસ પહેલા અને બીજા સ્વર્ગવાળા મિથ્યા દ્રષ્ટિ દેવો મરીને મનુષ્યની અંદર એકેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થાય, એવું કહી શકાય? વિકલત્રય મનુષ્યમાં એવું કહેવાય? કેમ ના કહેવાય? મનુષ્યમાં એકેન્દ્રિય અને વિકલત્રય એવા ભેદો છે નહીં. મનુષ્યમાં તો માત્ર શું છે? પંચેન્દ્રિય સંજ્ઞી જ હોય છે, એટલે ત્યાં આખું ભેગું લઈ લીધું. બરાબર છે ને? એટલે સુધી જેવું સમય થયું છે આપણો. બરાબર છે ને? હા હા હા, પર્યાપ્ત મનુષ્યમાં, પર્યાપ્તમાં લખ્યું ને. જો ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે, લખ્યું ને, ગર્ભજમાં જ ઉત્પન્ન થાય છે, સમૂર્છનમાં નહીં. એટલે મનુષ્યની અંદર જે ગર્ભજ હોય ને એ પર્યાપ્ત જ હોય. સમૂર્છનમાં નહીં એ કહી દીધું ને મનુષ્યની વાત. સમૂર્છન નહીં એટલે ઓટોમેટિક અપર્યાપ્ત નીકળી ગયો. મનુષ્ય માટે તો ફિક્સ જ છે કે જે સમૂર્છન હોય છે એ અપર્યાપ્ત હોય, અથવા તો અપર્યાપ્ત હોય સમૂર્છન જ હોય મનુષ્ય માટે તો. બરાબર છે ને? ત્રિયંશમાં પેલો ભેદ પડી જશે. ત્રિયંશમાં જે કહ્યું ને, સ્વયંભૂ રમણ સમુદ્ર મહામચ્છ છે, 5મા ગુણસ્થાન વાળા, સમૂર્છન છે પણ પર્યાપ્ત છે. સમૂર્છન છે પણ કેવા છે? પર્યાપ્ત છે. ત્રિયંશમાં આ થોડું અલગ થઈ જશે. જ્યારે મનુષ્યની અંદર તો આજે કહે ને બગલ વગેરેના ભાગમાં જે સૂક્ષ્મ જે સ્ત્રીઓના એ જે છે ને અંગોપાંગ, તો એની અંદર એવા જે જીવો ઉત્પન્ન થતા હોય છે સૂક્ષ્મ, તો એ જે છે એ જે સમૂર્છન છે મનુષ્ય છે સંજ્ઞી મનવાળા, 5 ઇન્દ્રિયવાળા, પણ સમૂર્છન છે એટલે ઓટોમેટિક ઉચ્છ્વાસના 18મા ભાગમાં મરી જવા વાળા, એટલે અપર્યાપ્ત. એટલે તમે મનુષ્યની અંદર અપર્યાપ્ત બોલો એટલે ઓટોમેટિક સમૂર્છન ભેગું લઈ લેવું, અને સમૂર્છન બોલો એટલે અપર્યાપ્ત ભેગું હોય છે ત્યાં આગળ. જ્યારે તિર્યંશમાં એવું હોતું નથી. બરાબર છે ને? એટલે સુધી થયું આપણે. હવેની જે વાત આવે છે આટલેથી પ્રકરણ બદલાશે આપણું. આનત એટલે 13મા સ્વર્ગથી, હવે આ નવી ઉપરની રેન્જ, 13મા સ્વર્ગથી આપણે ઉપર જઈએ છીએ. હવે 13મા સ્વર્ગથી ક્યાં સુધી લઈએ છીએ? 9મી ગ્રૈવ્યકના મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ દેવ મરીને ક્યાં? મનુષ્ય ગતિમાં. બરાબર? આપણે કાયમ કહીએ છીએ કે એમના માટે ફિક્સ રિઝર્વેશન છે કે 13મા સ્વર્ગથી જે ઉપરના જે છે, 13મા સ્વર્ગથી 13મા સ્વર્ગથી શરૂ કરીને 9મી ગ્રૈવ્યક સુધીના બધા માટે રિઝર્વ કોટા છે કે એ બધા સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, એ બધા આવીને થશે તો શું થશે? મનુષ્ય. કેમ કે આપણે તિર્યંશનું સમજી લીધું, 1 મિનિટમાં પૂરું કરી દઈએ છીએ આપણે. તિર્યંશનું સમજી લીધું કે તિર્યંશ જે છે દેવોની વાત કરીએ
તો ભવનવાસીથી શરૂ કરીને મેક્સિમમ કયા સ્વર્ગ સુધી લેવાનું? 12મા. ભવનવાસીથી શરૂ કરીને 12મા સ્વર્ગ સુધીના દેવો છે એ ત્યાંથી દેહ છૂટ્યા પછી તિર્યંચ બનશે, એનાથી ઉપરના નહીં. બરાબર. અને એ જે તિર્યંચ બનશે, ભવનવાસીથી શરૂ કરીને 12મા સ્વર્ગ સુધીના જે તિર્યંચો બને, એમાં તિર્યંચમાં કઈ કઈ ઇન્દ્રિયવાળા? એકેન્દ્રિય અને પંચેન્દ્રિય. હવે એની અંદર એકેન્દ્રિયમાં જવાવાળો માત્ર કયો ભાગ? ભવનત્રિક પ્લસ પહેલું અને બીજું સ્વર્ગ. અને પંચેન્દ્રિયમાં જવાવાળો ભવનવાસીથી શરૂ કરીને 12મા સ્વર્ગ સુધીને બધા લોટ માટે એ ઓપ્શન ખુલ્લા રહેશે. આ પ્રમાણે 12મા સ્વર્ગથી ઉપર જાઓ એટલે ઉપરના દેવો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ ભૂલી જાઓ, પણ એ મરીને બનશે તો મનુષ્ય. કઈ ભૂમિના? કર્મભૂમિના મનુષ્ય બનશે. ગર્ભજ કે સમૂર્છન? ગર્ભજ મનુષ્ય બનશે. બરાબર છે ને? સમૂર્છન નહીં બને. એટલે સુધી આપણો સ્વાધ્યાય થયો. ચર્ચા આપણે આગળ કરીશું પછીથી.